તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારો આપણા એક નવા વ્લોગની અંદર. તો કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય. આ ડાયલોગ તમને કોકનો કોપી લાગ્યો હશે, પણ મજા આવી તો આપણે બોલી નાખો. આપણે એવું કઈ નહીં, આપણે મન મોજી માણા છીએ, ગમે એનો ડાયલોગ હાલે આપણે. તો તમને એમ થતું હશે ભાઈ કે આ ખટારાવાળો વિડીયો બનાવીને ક્યાં વયો ગયો, પણ ભાઈ એટલા દી મજા નહોતી એટલે કાંઈ વ્લોગ બને એવું પોઝિશન જ નહોતી. આજે ભાઈ થોડુંક મેળે આવ્યું, ભાઈ મને મેળે આવ્યું ને તો બેનને તાવ આવી ગયો. કા હુઆ હૈ તુમકો? મજા નથી. મજા નથી? મજા નથી માં શું થયું? ઉલટી થઈ. બીજું? ગળામાં દુખે. ત્રીજું? સાંજે કેમ મને લઈ જવાનું હોય દવાખાને? દવાખાને તો જવાનું જ છે. હાલો હાલો હાલો. હાલો. ભાને કાલ હાનની ઉલટી થાય છે. હાનની નહીં, રાતે 3 વાગ્યાની. તો હાલો દવાખાને જવાનું છે, તો દવાખાને જઈ આવી. તે જ મને શેપ લગાડ્યો હે. મેં શેનો ચેપ લગાડ્યો? તને એવું જ થતું હતું ને? મને મને એવું થતું? ના, મને એવું નહોતું થતું. એવું જ થતું હતું. કુછ ભી, કાંઈ વાંધો નહીં. હાલો તો પેલા થોડુંક નાસ્તો પાણી કરી લઈને પછી દવાખાને જતા આવીએ. ગેસ તો કપડાં બદલાઈ લીધા હે, અને કપડાં બદલી ગયા બરોબર. નાયા વગર હો. કારણ કાલે સાંજે ભાઈ હજી તો હું 12 વાગે નાયો હતો. ઘડીએ ઘડીએ હું નાવાનું, અને આપણે તો 3-4 દીએ નાવાનું હોય ભાઈ. બેલ્ટ પહેરી લઈએ. 3 કિલો વજન મારો ઉતરી ગયો હે. પાટલું મેં કઈ કઈડે નથી રહેતા. ઓલ સેટ બધી થઈ ગયું. તમે કેમ આડા બેસી ગયા? આડા નાડા ખાવાનું બની ગયું. હવે માર્યું મને, કામ આવ્યું મને. કેમેરામાં આવી ગયું છે આમાં. હા, કેમેરામાં આવે ને એમ મને જાપટ મારી દીધી. મમ્મી બની ગઈ ભાખરી? કઈક ખવડાવી ગયા છોકરાને. 3 કિલો વજન ઘટી ગયો મારો. હજી ભાખરી બનાવી દીધી. કેટલા વાગ્યા? 9:45 થઈ ગયા. તો મિત્રો, આપણે દવા બવા તો લઈને આવી ગયા, અને હવે તમને બતાવું કે કેમ દવા પીવે માનવી. જો પી દવા. આ જો એની દવા 1, આ 2, આ 3, આ 4, એટલી બધી દવા દઈ દીધી. તો પી તો ખરા દવા. નખરા બહુ કરે. ઠીક છે, 1 ગોળી પીધી ને વાત. અરે એક તમારાથી દવાની ટીકડી નથી પીવાતી. ચાલો, દવા બવાનું એનું બધું પતી ગયું. દવા પીવાઈ ગઈ. બાકી તો બધી જમીને. તો દવા કડવી જોઈએ ને કે દવા મીઠી? હે, દવા હલવાઈ ગઈ. ગરમ દવા હલવાઈ ગઈ. હું થયું? દવા ગરમ હલવાઈ ગઈ. અરે માત્ર પાણી નો પીધું તે. આ દવા પીતા એમ થતું હતું ને, એમાં જ હલવાઈ ગઈ. મારા ચારા પાડે, ભાઈના ચારા પાડે, મોટા ભાઈના ચારા પાડે. આજે મારી મમ્મી જબલું લઈ. 1, 2, આ 3, 4 અને આ 5. હવે હમણાં મેં ગણિત 4 જ થઈ હતી. તને એકડા નથી આવડતા? મને તો આવડે. ઓ
આ તો એકાદી દવા તારા હાથમાં આવી છે ઈ મેં ગણી ને એવું કઈ છે તે ઉલટીની નથી ગળી. અહીંયા જા મનુની છે ને મામાલી દવા પડી મારી મમ્મી છે ને આવા જબલા રાખે આ જબલા આવ્યો હોય ને જાવર આમ કચરામાં ને એમાં ન નાખે એ અમે ભેગા કરી રાખે એ કે પછી કામ આવે કંઈક વસ્તુ આમાં નાખવી હોય ને તો જોઈજે બેની દવા ભેગી ન થઈ જાય ને મોટા ભાઈના ચારા પાડે હે આ દવા તારી અહીંથી લઈને ઠેકાણે ક્યાંક બીજા મૂકી દે તો તારી દવા કરીને ખબર છે તારી કરીને મારી કરીને. એ દવા હે કાંઈ એમાં કાંઈ ભૂલાઈ જાય તો અહીંયા મૂકી દીધી આ પાછી હમણાં પીહે ને ત્યાં પાછી ત્યાં રાખ દે છે મારે ક્યાં પીવી હવે ચાલ. મને તો સારું થઈ ગયું મારે દવા શું કરવી ગાઈઝ અત્યારે હે ને આપણે હોન્ડા ચાલુ કરવાનું છે જો આ સીડી 100 ને કેટલા ટાઈમથી આ લગભગ 6 મહિનાથી એમને પડ્યું છે તો કિક મારીને જોઈએ ચાલુ થઈ જાય છે કે શું થાય હવે મને વિશ્વાસ છે ને ત્યાં સુધી તો ચાલુ નહીં થાય પેલા હે ને એક્સેસ ને આમ થોડુંક સાઈડમાં લઈ લઈએ પાછળ 99% તો ચાલુ નહીં જ થાય કારણ કે એ વખત જૂનું એટલું છે ને ચાલુ નથી કર્યું ને ભાવ થઈ ગયા આ જો ઓઇલ ઢોરાણું આ એક્સેસમાંથી થોડું ઓઇલ નીકળે કોઈ આગતું નથી ને એટલે એમનું પડ્યું ખાવા પહેલાં તો આની ચાવી મારે ગોતવી જો હે ચાવી મળી ગઈ જો કેવડી મોટી ચાવી છે જોઈ તમે કોઈ દી આવડી ચાવી આમ તો નહીં ફાવે ચંપલ પહેલો એમ તો વજન તો બહુ જાજો છે ઓ ભાઈ મમ્મી આ તારા પોતું મારવું જોઈએ ઓઇલ કેટલું બધું ઢોરાણું કેટલું ઓઇલ નીકળ્યું લઈ તો મોબાઈલ દે તો. બંધ કર. ના આમાં જો ઓઇલ કેટલું નીકળ્યું આમ જો 6 મહિનાથી આમ હલાવ્યું નથી આને અહીંથી અને જો નીચે આવો કાળું આને છે ને હવે ચાલુ કરીએ આપણે બકાલા આ ચાલુ નથી થતું આ કેટલી ચાલુ પડે હવે મારી મમ્મી સલાહ દે કે ઘડી કાંઈ તો કરવું પડે નહીં કે કઈ એમનું હાલતું થાય 6 મહિનાથી અમે હવે આને હું જ આપતો અને ખરેખર ભાઈ આ જે આંકવાની મજા છે ને એ અત્યારના હોન્ડામાં નથી હાવ ખોરું ગમે એમ આંકો ભાગ્યા જ રાખે પેલા જોઈ લો પેટ્રોલ હે કે એમને કીકું મારતા રહીએ નહીં ખોટા પેટ્રોલ તો હે પેલા હે ને આને થોડુંક સાફ કરી નાખીએ એટલે માથે બે ના કીક મારવામાં થોડુંક મેળ આવે કારણ આની ઘોડી એટલી નીચે અને હોન્ડા આખો આમ નમી જાય એમાં કીક મારવામાં સેટિંગ નથી આવતું બહુ થોડુંક સાફ કરી નાખ્યું આમ જો જારા થઈ ગયા જારા આમ માથે બેહાય ને એટલું સાફ કરી નાખ્યું એટલે કીક ને બીક ને મારવામાં હરખી આમ મજા આવે ચાલો હવે આને હે ને ચાલુ કરીએ આમાં હું ભાઈ કઈ એનો કીકું મારતો હતો પેટ્રોલ નો વાલ જ બંધ છે પેટ્રોલ નો કાક બંધ હતો હું ખોટી કીકું મારતો રહી ગયો હવે કાક ચાલુ કરી દીધો હવે જેવું થઈ જાય આને પબ્લિક કીક મારવામાં નડે એવું છે
આજના દિવસમાં તો ચાલુ નહીં થાય એવું લાગી રહ્યું. કાક આમથી આમ ફેરવીને જોવું ચાલુ થઈ જાય તો ઠીક. બાકી પેટ્રોલ છે એમાં. ઓહ ઠીક છે, સ્લીપ થઈ ગઈ. ચાલુ તો નહીં થાય પણ આપણે 10,000 સબસ્ક્રાઇબર થઈ જાય ને એકવાર 10,000 સબસ્ક્રાઇબર થાય ને એટલે આને પાછું આપણે બનાવીને બહાર કાઢવું રેગ્યુલર રાખશે તમારો ભાઈ. 10,000 સબસ્ક્રાઇબર થાય પછી હો. ના ના હવે મારો પગ દુખવા માંડ્યો. મારી મમ્મી કે ઘડી કાંઈ કઈ નહીં કે ચાલુ થઈ જાય. આ મારો પગ કાઢી નાખે એવું. આ ચાલુ જ નથી થાય એવું કોઈ સંજોગે. પાછો પેટ્રોલ નો વાલ બંધ કરો નકર પેટ્રોલ નીકળી જાય. જો તો હાથ બાથ ભરી નીકળા હફાવી દીધો મને ઘડીક વારમાં તો. અને જઈમાં પછી પીવાની નહીં દવા પીવે આમ જો પી એ હું દુખે ગળામાં. એક ટીકડી પીવે અને માથે એક ચીર સફરજન નહીં ખાય. એક ટીકડી પીવે ને એક ચીર સફરજન નહીં ખાય. અરે અરે આ એક ગોળી એક ગ્લાસ પી ગઈ તો જે કેટલી 1 2 4 ગ્લાસ પર લે પાણી. એક ગોળીમાં 1 ગ્લાસ પી ગઈ 4 ગ્લાસ પાણી પર લે તું. આ તો બધી ગોળી પી જાય ને એ બધી આપણે વ્લોગમાં બતાવવાની છે. બી ગઈ મારા હાથ જોઈને બી ગઈ. આઈફોન વાગ્યો. તો ગાઈસ રખડીને આપણે ઘરે આવી ગયા ને હવે જમવા બેવાનું હે. બપોર થઈ ગઈ અને આ વ્લોગ આપણે અત્યારે અહીંયા જ પૂરો કરી દે તો કેવું રહે. કારણ કે વ્લોગ પછી બહુ મોટો થઈ જાય. આજે ઘરમાં જ બહુ મોટો વ્લોગ થઈ ગયો. હવે પછી હું મોટો વ્લોગ થઈ જાય તો તમને મજા ન આવે જોવાની. એટલે થોડોક માપે મેળે હોય તો મજા આવે એમ. તો હવે આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઈક કરી દો.